ઘાવથી સ્વસ્થતા સુધી પગ બચાવવાના સંકલ્પ સાથે એક તબીબે ખાસ મિશન શરૂ કર્યું. હાલમાં ઘર-ઘરમાં ઘર કરી ગયેલ ડાયાબિટીસ સામે એક તબીબે અદ્ભુત મિશન શરૂ કર્યું છે. ડાયાબિટીક ફૂટ સામે જાગૃતિ ફેલાવવા માટે સેમિનાર યોજાયો. સુરતના નાનપુરા ખાતે આવેલ જીવનભાટી શાળાના રંગભવન હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. ડાયાબિટીસની સૌથી વધુ અવગણાતી પરંતુ ગંભીર જટિલતાઓમાંથી એક ડાયાબિટીક ફૂટ બાબતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. સુરતના જાણીતા પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડોક્ટર આશુતોષ શાહ દ્વારા એક મિશન હાથ ધરવામાં આવ્યું છે. ડાયાબિટીસ સામાન્ય રીતે સુગર કંટ્રોલ સાથે જોડાય છે, પરંતુ તેની સૌથી ખતરનાક અને ઘણીવાર અવગણાતી અસર ડાયાબિટીક ફૂટ છે, જેમાં નાનો ઘાવ પણ ધીમે ધીમે ઇન્ફેક્શન, ટિશ્યુ ડેમેજ અને અંતે એમ્પ્યુટેશન એટલે કે પગ કાપવા સુધી પહોંચી શકે છે. દર 30 સેકન્ડે દુનિયામાં ડાયાબિટીસના કારણે એક પગ ગુમાવવામાં આવે છે. ડાયાબિટીસના ઘણા દર્દીઓને શરૂઆતમાં દુખાવો નથી થતો, એટલે કે તેઓ ઘાવને અવગણે છે. ભારતમાં ડેડિકેટેડ ડાયાબિટીક ફૂટ સેન્ટર્સની અછત અને મલ્ટીડિસિપ્લિનરી અભિગમના અભાવને કારણે સારવાર તૂતક બને છે. મલ્ટીડિસિપ્લિનરી વન સ્ટોપ લિમ્બ સેલ્વેજ સેન્ટર ડાયાબિટીક ફૂટના દર્દીઓ માટે સંપૂર્ણ વન સ્ટોપ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે. ડોક્ટર આશુતોષ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં ડાયાબિટીસના દર્દીઓએ કેવા પ્રકારની તકેદારી રાખવી તે બાબતે માર્ગદર્શન અપાયું. ડાયાબિટીક ફૂટને લઈ કઈ રીતે સારવાર લેવી તથા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે પણ સેમિનારમાં ચર્ચા કરવામાં આવી. હું ડૉક્ટર આશુતોષ શાહ 22 વર્ષથી સુરતમાં પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી અને 10 વર્ષથી ડાયાબિટીક ફૂટ સર્જરીનું કામ કરી રહેલો છું. એલિગન્સ ડાયાબિટીક ફૂટ એન્ડ અલ્સર ક્લિનિક એ અમારું સપનું હતું કે લોકોના પગ ડાયાબિટીસને લીધે નહીં કપાય, અને એને માટે આજે અમે ગૌરવભેર કરી શકીએ છીએ કે 10,000થી વધારે પેશન્ટની ટ્રીટમેન્ટ, 90% વધારે એમ્પ્યુટેશન પ્રિવેન્શન એટલે કે પગ નહીં કપાય, બીજી જગ્યાએ પગ કપાનું કીધું હોય તો પણ પ્લાસ્ટિક સર્જરીની મદદથી પગ નહીં કાપીને પેશન્ટોને ચાલતા કરવાનું અમને સફળતા જે મળી છે એના માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. બીજું કે જે પેશન્ટ છે તેમનું નોર્મલી તમે જુઓ તો ડાયાબિટીક ફૂટમાં ડ્રેસિંગ ચાલ્યા કરે અને એક દિવસ ઇન્ફેક્શન થઈ ને પગ કાપવો પડે છે અને પેશન્ટ આખી જિંદગી માટે ડિપેન્ડન્ટ બની જાય છે. અમારે ત્યાં અલ્સર કેમ પડ્યું એ શોધીને અને કેમ નથી મટતું તેની સારવાર કરવામાં આવે છે. એટલે જે અલ્સરના 4-5-6 મહિના ડ્રેસિંગ ચાલતા હોય એ અલ્સર 21 દિવસથી મહિનામાં મટી જાય છે અને લાંબો સમય મટેલું રહે છે. પેશન્ટ પોતાના રોજગાર પર, પોતાના કામ પર જઈ શકે છે. બોજ બનવાને બદલે સમાજને અને ઘરને મદદરૂપ થઈ શકે છે. એલિગન્સ ડાયાબિટીક ફૂટ અને અલ્સર ક્લિનિકની જે આ મેથોડોલોજી છે એ આખા ભારતમાં ફેલાય એ માટે થઈને આજે અમે એલિગન્સ ડાયાબિટીક ફૂટની ફ્રેન્ચાઇઝ પણ લોન્ચ કરી છે, જેમાં ભારતભરના ડૉક્ટરોને અમે આ રીતની ટ્રેનિંગ આપીશું અને જેથી કરીને ભારતભરમાં કોઈનો પગ ડાયાબિટીસથી નહીં કપાય એ અમારી મિશન છે એ મિશનને અમે પૂરું પાડી શકીએ એવી અમારી આશા છે. આજે અમે એક અવેરનેસ પ્રોગ્રામ કરી રહેલા છે, જેમાં અમારા બધા જૂના પેશન્ટો આવી રહેલા છે. એ લોકોને માટે અમે એક નાટક કરી રહ્યા છે, જેમાં અવેરનેસ થશે કે ડાયાબિટીસમાં શું કાળજી રાખવી જોઈએ. એ ઉપરાંત એક મ્યુઝિકલ ઇવનિંગ અને એમના માટે ડાયાબિટીક ફ્રેન્ડલી ડિનર કરી રહેલા છે. ટોટલ લગભગ 550 જેટલા લોકો આવશે અને સમાજમાં આની અવેરનેસ ફેલાય એ માટે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે. એ ઉપરાંત ઘણી જગ્યાએ અમે આ રીતના અવેરનેસના લેક્ચર અને ઘણી જગ્યાએ સોસાયટી, મંદિરો, બધી જગ્યાએ અમે આ અવેરનેસ કરીએ છીએ. ડાયાબિટીસના પેશન્ટો માટે ખાલી એટલું જ કહેવાનું કે તમારો સુગર કંટ્રોલમાં રાખો, તમારા પગને દરરોજ જુઓ અને જો એમાં કંઈ પણ ચાંદુ કે ઘસારો કે કાળો કે રેડનેસ દેખાય તો તરત ડૉક્ટરને મળો. ડાયાબિટીસમાં દેર એટલે તમારા પગનો ઢેર. એટલે તમારે પગ બચાવવા હોય, ચાલતા રહેવું હોય, ડિપેન્ડન્ટ રહેવું હોય તો સુગર કંટ્રોલ અને પગનું દરરોજ નિયમિત ચકાસણી, અને જ્યારે જરૂર પડે તો એલિગન્સ ડાયાબિટીક ફૂટ એન્ડ અલ્સર ક્લિનિકની વિઝિટ કરવી, જે અડાજણમાં મધુવન સર્કલ ટ્રિનિટી બિઝનેસ પાર્કમાં છે, અને બીજું વેસુમાં ટાઈમ સ્ક્વેર GD ગોયંકા સ્કૂલની આગળ કેનાલ રોડ પર છે, જ્યાં તમે કોન્ટેક્ટ કરી શકશો.